વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. આજે આપણે ખૂબ જ હેલ્ધી એવા જુવારના આલુ પરોઠા બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો સૌથી પહેલાં આપણે જુવારના આલુ પરોઠા બનાવવા માટે એક બાઉલમાં બટેટાને આ રીતે હાથથી મેશ કરી લેવાના છે. તો મેં 3 થી 4 બટેટાને બાફીને આ રીતે મેશ કરી લઈશું. તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 નંગ ગાજરને ઝીણું આ રીતે છીની લઈશું અને તેને એડ કરી દઈશું. થોડી કોથમીર એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું. હાફ ટીસ્પૂન મરીનો પાવડર એડ કરી દેવાનો છે. તેના લીધે ટેસ્ટ ખૂબ જ સારો આવશે. 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરીશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતનો આપણો મસાલો રેડી છે. તો મસાલામાં બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 2 વાડકી જેટલો જુવારનો લોટ એડ કરીશું. તો જરૂર લાગે એ રીતે લોટને એડ કરવાનો છે. તો લોટ બંધાય ત્યાં સુધી તેને મિક્સ કરતા જવાનું છે. આ રીતનો લોટ બંધાઈ જશે તો લોટ બાંધવામાં જરા પણ પાણીની જરૂર નહીં પડે. તો એકદમ સરસ એવો પરોઠાનો આપણે જે રીતે લોટ બાંધતા હોય તે રીતનો જ લોટ બાંધવાનો છે. તો થોડું ઓઇલ એડ કરીને તેને આ રીતે મસળી લેવાનો. તો આ રીતે લૂ લઈને અટામણ થોડું કરીને આ રીતે તેને આપણે પરોઠું વણતા હોય તે રીતે જ આલુ પરોઠું બનાવવાનું છે. આ રીતે પરોઠું વણી લેવાનું છે અને જુવારને લીધે આ રીતે થોડી કોર ફાટે તો આ રીતના એક મોટું બાઉલથી આ રીતનો ગોળ શેપ આપી દેવાનો. હવે તેને આપણે લોડીમાં એડ કરીશું. એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી દઈશું. ઉપરથી થોડું ઓઇલ એડ કરીશું અને એક બાજુ તેને પાછું ફેરવી લઈશું. તો રેગ્યુલર આપણે ઘઉંના લોટના આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ, પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ જુવારના લોટના આલુ પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી બનાવજો. ઓછા ઓઇલમાં ખાવા હોય તો તમે ઓઇલ ઓછું એડ કરીને પણ બનાવી શકો છો. તો અટામણ લગાવીને આ રીતે એકદમ હલકા હાથે તેને વણવાનું છે. તો જુવારનો લોટ હોવાથી થોડી કોર થોડી ફાટશે. તો એકદમ હલકા હાથે તેને વણી લેવાનું. તો આપણું પરોઠું રેડી છે. એકદમ રાઉન્ડ શેપ આપવા માટે આ રીતની એક મોટી બાઉલ લઈ લેવાનું અને તેને આ રીતે કટ કરી લેવાનું. તો આટલી થિકનેસવાળું આપણે પરોઠું બનાવવાનું છે. તો એક બાજુ લોઢી ગરમ થઈ જાય એટલે તેમાં પરોઠું એડ કરી દઈશું. બાજુ થઈ જાય એટલે એને પલટાવી દઈશું અને તેને બંને બાજુ એકદમ સારી રીતે શેકી લેવાનું છે. તો એકદમ ટેસ્ટી એવા જુવારના આલુ પરોઠા આપણા રેડી છે. ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે. તેને આપણે દહીં સાથે સર્વ કરીશું.